આવનાર 5 જાન્યુઆરી 2025ના રોજ યોજાનાર ભવ્ય હરિપ્રબોધમ યુવા મહોત્સવને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે હરિપ્રબોધમ પરિવાર દ્વારા ભરૂચમાં ભવ્ય સભાનું આયોજન કરાયું. હરિપ્રબોધમ યુવા મહોત્સવની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે હરિપ્રસાદ સ્વામીજીના ઉત્તરાધિકારી પ્રબોધ જીવન સ્વામીજી દર્શનદાન આપવા માટે તારીખ 21 અને 22 એમ 2 દિવસ ભરૂચ અંકલેશ્વર શહેરના મહેમાન બન્યા છે. જે અંતર્ગત ભરૂચના આત્મીય સંસ્કારધામ ખાતે સમાજના આગેવાનો, ડોક્ટર્સ, એડવોકેટ્સ, બિલ્ડર્સ, બિઝનેસમેન જેવા સમાજ સેવકોની હાજરીમાં ભવ્ય સભાનું આયોજન પ્રબોધ જીવન સ્વામીજીના સાનિધ્યમાં કરવામાં આવ્યું હતું. સભામાં સંતવર્ય મૈત્રી સ્વામીજી, ગુરુપ્રસાદ સ્વામી, સંતોષ સ્વામીજી તથા પ્રાદેશિક સંતવર્ય હરીશવર્ણમ સ્વામી તેમજ હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને સત્સંગનો લાભો લીધો હતો. આગામી તારીખ 5મી જાન્યુઆરીના રોજ અંકલેશ્વરના સામોર ખાતે ભવ્ય હરિપ્રબોધ મહોત્સવનું આયોજન કરવામાં આવનાર છે. ભગવાન સ્વામિનારાયણ એટલો સહજ સરળ સત્સંગ કર્યો છે મોક્ષ માટે કે એક જ શબ્દમાં સાધના પૂરી થઈ જાય, અને એ શબ્દ છે હા. ખાલી વ્યક્તિ ભગવાન અને સંત એને ઓળખીને એના જીવનની અંદર એ મોટા પુરુષ પાસે હા શબ્દ બોલે એટલે છેક અક્ષરધામ સુધી એની સાધના સરળ થઈ જાય. એને રોકનાર કોઈ ધરતી પર જન્મ્યો નથી. પણ આ જે પુરુષ છે કે હરિપ્રસાદ સ્વામીના આપણે દર્શન કર્યા છે, કોઈ યોગીજી મહારાજ, કોઈ શાસ્ત્રીજી મહારાજના કર્યા હશે, આજે ગુરુ હરિપ્રબોધ સ્વામી છે. તો આટલો મોટો સમયયા પાછળની ભાવના શું છે કે 1.5-2 લાખ યુવકો આવે તો કયા દીકરાના હૃદયમાં શું ભાવના ચાલે છે, કેવી રીતે ચાલે છે.